સુરતના બ્રોલી વિસ્તારમાં ફિઝિયોથેરાપિસ્ટ પતિ અને સાસરિયાઓ સામે શિક્ષિકાના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। સુરતમાં બ્રોલી પોલીસ મથકની હદમાં શિક્ષિકા પત્નીએ આપઘાત કર્યો હતો, જે મામલે પરિણીત શિક્ષિકાના પરિવાર દ્વારા અમરોલી પોલીસ મથકમાં શિક્ષિકાના ફિઝિયોથેરાપિસ્ટ પતિ અને સાસરિયાઓ, જેમાં બંને નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી। બંને નણંદ અને સાસુ સસરા દ્વારા વારંવાર શિક્ષિકા પત્નીને ત્રાસ આપતો હોવાની સાથે પતિ દ્વારા વારંવાર ઝઘડો કરી માર મારતા શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। હાલ તો અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગુનો દાખલ થયો છે બીએનએસની કલમ 108 અને 54 મુજબ। એમાં એ મહિલા છે મરણ જનાર, એને પતિ, સાસુ સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારઝૂડ અને ત્રાસ હતો। એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે। જેમાં એની મધર, જે મરણ જનારની માતા છે, એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણ જનાર છે એ ટ્યુશન ને એવું કરતા હતા, તો એમાં જે પૈસાની કમાણી થતી હતી એ પૈસાની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારઝૂડ કરતા હતા। સાહેબ, કઈ રીતે આપઘાત કર્યો, એના પતિ શું કરે છે અને કોના કોના વિરુદ્ધમાં દાખલ થયો છે ગુનો? ઝેરી દવા પી અને એમણે આત્મહત્યા કરેલી છે અને એના પતિ, નણંદ, સાસુ સસરા એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। પતિ છે એ ફિઝિયોથેરાપીનું કામગીરી કરે છે એવી પ્રાથમિક માહિતી છે। ધરપકડ થઈ છે કોઈ? ના, હાલમાં અત્યારે કોઈ ધરપકડ થયેલ નથી। મૌખિક રજૂઆત આધારે થયેલી છે, એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે।